નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં પાવીજેતપુર તાલુકાના ગેડિયા ગામે કમલેશભાઈ નામના વ્યક્તિ પોતાના વાડાના પાછળના ભાગે પેશાબ પાણી કરવા માટે નીકળ્યા હતા। તે વખતે વાડામાં સંતાઈ રહેલા 4 ઈસમો પૈકી એક ઈસમે અચાનક કમલેશભાઈ ઉપર હુમલો કરી અને તેમની પાળિયાનો ઝટકો મારી દીધો હતો। કમલેશભાઈએ પોતાનો જીવ બચાવવા માટે હાથ ઊંચો કરી દેતા તેમની ગરદન બચી ગઈ હતી, પરંતુ હાથની આંગળીઓની અંદર ધાર્યું વાગતા તેઓને 5 ટાંકા લેવા પડ્યા હતા। આ અંગે કમલેશભાઈ સાથે વાતચીત કરતા અને ગામ લોકોના જણાવ્યા અનુસાર ચોરી કરવાના ઈરાદે જે તસ્કરો છે એ વાડાની પાછળના ભાગે સંતાઈ રહ્યા હતા તેવી વાતો જાહેર થઈ રહી છે, વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આમ પાવીજેતપુર પંથકની અંદર રોજે રોજ તસ્કરીના બનાવો બની રહ્યા છે અને લોકોની અંદર ભયનો અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। રોજે રોજ આ ઘટનાઓ બનતી જાય છે, ત્યારે તંત્ર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે અને ચોરીના જે કાર્યને અંજામ આપી રહેલા લોકોને તાત્કાલિક તેમને પકડી અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। જોકે લોકોએ પોતે પણ સ્વયંભૂ રાત્રિ જાગરણ કરવાનું પણ ચાલુ કરી દીધું છે, પરંતુ ગઈકાલે આ ઘટના બનતા ફરીથી લોકોની અંદર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં ગભરાટ છે। લોકો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ખચકાઈ રહ્યા છે। ત્યારે ઘટના બની છે આ પાવીજેતપુર તાલુકાના ગામની અંદર કમલેશભાઈ સાથે, અને તેમની ઉપર ખરેખર હુમલો તો પારિયા વડે ગરદન ઉપર કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ નીચા નમી ગયા હતા અને હાથ બચાવની મુદ્રામાં ઊભો કરી દેતા તેમના હાથની આંગળીઓની અંદર ધાર્યું વાગ્યું હતું અને જેના કારણે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તે અંગેની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર રોજે રોજ આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતા લોકોની અંદર ડરનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। આ અંગે ટેલિફોનિક વાતચીત કરતા કમલેશભાઈએ શું હકીકત જણાવી તે પણ જોઈ લઈએ। નાળમાં મારતા મારતા મેં બેસી ગયો ને એમાં ઉપરથી ના ઝટકો માર્યો ને એટલે મેં ઊંચો હાથ કરી દીધો એટલે હાથમાં વાગી ગયું। સારું થયું તમે જોઈ જતો છે ને। હા, ઘરની પાછળ દબાઈ રહેલો હું તો એ કે પછી શું કરતે લોકો? હા, એમાં કણે 4 જણ હતા ને એમાં એક જણ મને ડાયરેક્ટ ઝટકો નાખ્યો, મેં પેશાબ કરવાનો બહાર નીકળ્યો એમાં, પછી પેલા 3 જણ ભેગા પેલો ઝટકો નાખીને તે ભાગી ગયો। એવું કને? હા, એટલે તમે એક જણ જ બરાબર જોયે, પેલા તો નીકળી જાય ફટાફટ એમ કે? હા, પેલા 3 જણ નીકળતા એમને હો જાય પણ પેલા બરોબર જોયો।